શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યે નમઃ. આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ નારાયણ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિસુતો બુધ ચ ગુરુમ શુક્ર શનિરાહુ કેતવ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાત. આપણે પ્રભુને પ્રિય એવો મંગલાચરણ નો શ્લોક બોલીશું. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલા ધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત
कृष्णात् परम किमपि तत्त्वम् अहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कज पञ्जरान्ते अद्येव मे विशतु मानस राजहंस। प्राण प्रयाण समये कफवात पित्तैः कंठावरोधन विद्यौ स्मरणं कृतस्ते। प्रभुनंद कुमारो में स्वामिनी वृषभानुजा। कृतार्थोहम 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 न संशय। प्रिय भक्तों, हरि नारायण गोविंदा, हरि नारायण गोविंदा। प्रभु नारायण गोविंदा। हरि नारायण गोविंदा। जगनारायण गोविंदा। गोविंदा 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 गोविंदा। गोविंदा गोविंदा। हरि नारायण गोविंदा। हरि नारायण गोविंदा। हरि नारायण गोविंदा। प्रभु नारायण गोविंदा। गोविंद गोविंद गाओगे प्रेम पदार्थ पाओगे। गोविंद गोविंद गाओगे प्रेम पदार्थ पाओगे। हरि नारायण गोविंदा। प्रभु नारायण गोविंदा। हरि नारायण
ગોવિંદા. પ્રભુ નારાયણ ગોવિંદા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રી શુક ઉવાચ. હે પરીક્ષિત, ગંધમાર્દન પર્વતની ઘાટીમાં, એટલે પહાડી ઇલાકો હોય ને પર્વતો, ત્યાં ગંધમાર્દન નામનો બહુ જ પરમાત્મા સ્વરૂપનો પર્વત છે. અને ત્યાં પ્રિયવ્રત બાલ્યાવસ્થામાં રહેતા હતા. બાળક હતા ને ત્યારે. હવે નારદજી, દેવો, ઇન્દ્ર એ બધાય ત્યાં પધાર્યા પ્રિયવ્રત રાજાની પાસે. પ્રિયવ્રત તથા મનુ ભગવાન પોતે પણ ત્યાં હાજર હતા. બ્રહ્માજી, નારદજી, દેવો, ઇન્દ્ર બધા પધાર્યા તો મનુ ભગવાન પોતે પણ ઊભા થઈ ગયા. માન સન્માન આપ્યું, પૂજન કર્યું બધાનું. બ્રહ્માજી, નારદજી, દેવો, ઇન્દ્ર બધાનું પૂજન કર્યું, માન સન્માન આપ્યું. પછી સૌથી પરમપિતા એ તો બ્રહ્માજી, એમણે ઉપદેશ પ્રિયવ્રત રાજાને આપ્યો છે. અને પ્રિયવ્રત રાજા બાળક હતા ત્યારે આ બધાએ ત્યાં આવી ગંધમાર્દન પર્વતની ઘાટીમાં, અને બધાએ પોતપોતાની રીતે તત્વનું જ્ઞાન આપ્યું છે. એટલા બધા આપણે આપણી જાતને બળવાન બનાવવાના છે. ભક્તિથી બનાવી શકાય, શરીર બળથી બનાવી શકાય, પણ શરીર બળ એ ભક્તિ વગર નકામું છે. શરીર બળ તો ગમે નહીં હોય. હાથીને પણ એટલું બધું શરીર બળ હોય છે કે માથું મારી અને મોટા મોટા ઝાડ મૂળમાંથી ઉખેડી નાખે. પણ આત્મબળ એનું મહત્વ ભક્તિ કરવાથી વધે છે.
આ પ્રિયવ્રત રાજા બચપણથી જ આવા તો એ ગયા જન્મનું ભાતું લઈને જ આવ્યા હોય ને, કે એને એક પર્વતની ગુફામાં રહેતા તો ત્યાં બધા આવ્યા, બોલો. એટલે ખુદી કો ઇતના कर दो भक्ति में, कोई भी विषय में, अलबत्त परमात्मा के विषय में खुदी को इतना बुलंद कर दो, इतना तप करो, इतना तप करो. જેવી રીતે ધ્રુવજીએ નહોતું કર્યું તપ, અને કોઈને નથી આપ્યું એવું ધ્રુવ લોક આખું ભગવાને પોતે આપી દીધું. ધ્રુવજીએ માગ્યું નહોતું હો, હા માગ્યું હોય ને આપે તો એ તો માગ્યું એટલે મારે આપવું પડ્યું, પણ આ તો વગર માગે રાજી ખુશીથી તપ કરવાના કારણથી પ્રસન્ન થઈને ભગવાન બધું આપે છે. મનુ ભગવાને આ પ્રિયવ્રત રાજાને સમગ્ર ભૂમંડળ એના રક્ષણની જવાબદારી સોંપી દીધી. મનુ ભગવાન સૌથી પહેલા જ પુરુષ બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા. આ બધા ભગવાન જ ના પ્રાગટ્યો કહેવાય. તો પ્રિયવ્રત રાજાને આખું ભૂમંડળ એની રક્ષણ કરવાની જવાબદારી તમારી, એવું કામ સોંપ્યું. અને રાજા બનાવી દીધા પ્રિયવ્રતને મનુ ભગવાને. પછી તો એનામાં કાંઈ ઘટે જ નહીં. પ્રિયવ્રત રાજા એના લગ્ન પણ સમયસર થયા હો. વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે પ્રિયવ્રત રાજાનું લગ્ન થયું. એને 10 પુત્રો અને 1 પુત્રી ઉર્જસ્વતી થઈ છે. એટલે કુલ કેટલા સંતાનો? અમારે તમને એટલા માટે પૂછવું પડે કે તમે પછી ઝોલું તો નથી ખાતા ને. આમ ખાવું હોય તોય વાંધો નહીં, જ્યાં કથા ચાલુ હોય ત્યાં મટકું આંખનું તો લાગી જ જાય, આંખ બંધ તો થઈ જ જાય. એકવાર અમે આગળ જ બેઠા હતા, એક ભક્ત, કથા અમારી ચાલુ હતી અને અમે કીધું ઓલા ભક્તને જગાડો. તો બાજુવાળાએ કીધું હતા, તો એણે એમ કીધું કે અમારું ધ્યાન કથામાં જ છે, અમે ધ્યાનથી કથા સાંભળીએ છીએ. આંખું બંધ કરવાથી બહુ ધ્યાન સરસ લાગે છે. તો અમે કીધું એ વાત તમારી બરોબર. એટલે કથામાં કોઈને કોઈ રોકટોક કરતા નથી, જે કંઈ કરવાની છૂટ. પણ એક બીડી કથામાં ન પીવી, એ જરાક ઊભા થઈ અને કોઈને નડે નહીં એવી જગ્યા ગોતી લેવી.
મંડપની આજુબાજુ પાછળના ભાગે. તો બંધાણીને કાંઈ અટકાવાય નહીં. એને તો સ્વર્ગની સીડી કહેવાય, બીડી એટલે. અને એને તો કોઈ પ્રસન્ન થાય ને, એ કે માગો હું તમારી ઉપર પ્રસન્ન થયો છું, તો એ કે અચ્છા તો એક બીડી પીલા દો. અરે બાદશાહ પ્રસન્ન થાય તો કંઈ બીડી મગાય, પણ બીડી આપણા માટે મહેલ માગવાની વાત, એ એને બીડી માગે તો એમાં મહેલ થઈ ગયો, મળી ગયો કહેવાય. એટલે વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે એના લગ્ન થયા અને 10 દીકરાઓ અને એક દીકરી ઉર્જેશ્વતી, એટલે કુલ 11 થયા. આ પ્રિયવ્રત રાજા છે ને, એના ભાગવતમાં લખ્યા છે કોણ કોણ દીકરાઓ, એના નામ: અગ્નિધ્ર, ઇદમજીત, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્ય રેતા, ધૃત પૃષ્ઠ, સવન, મેઘાતિથિ, વિતિહોત્ર અને 10મા કવિ. આ કવિ છે ને, અને આ બધા નામ વાળા અગ્નિના નામ પણ છે હો. હા, અને અગ્નિના નામ એ વખતે હતા, અગ્નિના આવા બધા પ્રકાર અને નામ. એટલે જ કદાચ આ 10 દીકરાઓના નામ આ અગ્નિના નામ ઉપરથી પાડ્યા હોય એવું. જો કે ભાગવતમાં સ્પષ્ટ નથી લખ્યું, પણ એમ લખ્યું હતું કે અગ્નિના પણ આ 10 નામ છે. મુખ્ય પુત્ર તો 10 માંથી કવિ, પછી 4થા નંબરના મહાવીર, સવન. આ 3 દીકરાઓ તો બ્રહ્મચારી હતા. પ્રિયવ્રત રાજાની બીજી પત્નીથી, એને બીજી પત્ની એ હતી. આ બરહિષ્મતી, એનાથી તો 11 થયા સંતાનો, પણ બીજી પત્નીથી ઉત્તમ, તામસ, રૈવત 3 પુત્રો થયા. જેમ કવિ, મહાવીર, સવન એમ 3 પુત્ર થયા, મુખ્ય હતા એ. અને આ બીજી પત્નીથી આ 3 જ પુત્ર થયા. આ 3 પુત્ર નિવૃત્ત થયા, કવિ, મહાવીર, સવન. એ કારણથી પ્રિયવ્રત રાજાને રાજ સંભાળવું પડ્યું છે. અને 110 કરોડ વર્ષ રાજ્ય કર્યું છે. ઘણા પંડિતો એવું કહે છે કે 11 અબજ વર્ષ પ્રિયવ્રત રાજાએ રાજ્ય કર્યું. આપણે તો 100 વર્ષનો વેત ન હોય.
અને આ તો કળિયુગ શરૂ થયો અને હજી જેમ જેમ કળિયુગ વધશે એમ એમ તો અગમવાણી તો એવી જ છે કે કળિયુગમાં આયુષ્ય ટૂંકા 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 ટૂંકા, પછી તો 10 કે 15 વર્ષ માંડ જીવવાના, એવું અગમવાણીએ કીધું છે. સૂર્ય ભગવાન મેરુ પર્વતની પરિક્રમા કરતા કરતા જે બાજુ પ્રકાશ ન પડે ત્યાં રાત્રિ હોય, એટલે મેરુ પર્વતની બીજી બાજુ સામો જ હોય સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ, તો ત્યાં દિવસ હોય અને ઓલી બાજુ રાત્રિ હોય. પ્રિયવ્રત રાજાએ સૂર્ય જેટલી ગતિવાળો, સૂર્યની ગતિ કેટલી હોય એ તો અહીંથી આપણને ન ખબર પડે, બહુ દૂર હોય. પણ પ્રિયવ્રત રાજા એટલા બધા બળવાન, એટલા બધા તપસ્વી, એટલા બધા સક્ષમ હતા કે રથ લઈ, અને રથે કાંઈ જેવો તેવો નહીં હો, એટલું બધું વજન હોય રથનું, એના પૈડાનું. એ આમ પ્રિયવ્રત રાજા જ બળ એટલું હતું ને તો એ જ હકાવી શકે, બાકી કોઈનું કામ જ નહીં. આ પ્રિયવ્રત રાજા એની કથા બહુ મહત્વની છે ભાગવતમાં. પ્રિયવ્રત રાજાનું તો એનું બળ બહુ, અને એનો આખો પરિવાર એ મહાન પરાક્રમી, મહાન બળવાન. અને બધાય સંતાનોને પ્રિયવ્રત રાજાએ તકરાર ન થાય એવી રીતે સંપત્તિ આપી અને જે તે વિસ્તારમાંથી ભાગ પાડી આપ્યા હતા. હવે શરૂઆત ક્યાંથી થઈ કે સૂર્યની પાછળ 7 પરિક્રમા કરી આ પ્રિયવ્રત રાજાએ, પ્રિયવ્રત રાજા 7 પરિક્રમા કરી તો એના રથના પૈડા એટલા બધા કે આખી પૃથ્વી ખોદાઈ ગઈ. એમ કહો ને કે એવડા મોટા મોટા ખાડા, એવડા મોટા મોટા ખાડા પૈડા, 7 ખાડા, અને એક એક ખાડામાં મોટા મોટા દરિયા સમાઈ જાય એટલું પાણી, અને એને 7 સમુદ્રો થયા. આ પ્રિયવ્રત રાજાનો પરાક્રમની વાત આપને સંભળાવી એટલા માટે કે બીજે ક્યાંય સાંભળવા મળશે જ નહીં. બીજે ક્યાંય પ્રિયવ્રત રાજાની કથા પણ સાંભળવા, અમે 7 દિવસ કથા વાંચવા જઈએ તો અમારી પાસે ટાઈમ ન હોય. અમે પછી એમ કહી કે પ્રિયવ્રત રાજાની કથા કરી, એણે એટલા બધા પરિવાર અને આટલું મુખ્ય મુખ્ય મુદ્દો, બસ. અને પ્રિયવ્રત રાજાએ એની દીકરી હતી ઉર્જસ્વતી. એ કોને પરણાવી ખબર? ન જ હોય ને. એ તો ભાગવત કોઈક દિવસ વાંચ્યું હોય ઘરે, અને ઘરે લઈ આવ્યા હોય તો ખબર પડે કે શુક્રાચાર્ય દૈત્યના ગુરુ હતા.
એની સાથે ઉર્જસ્વતીનું લગ્ન કર્યું અને શુક્રાચાર્ય અને ઉર્જસ્વતી એના બેયના સમાગમથી દેવયાની દીકરીનો જન્મ થયો છે. આ આપણે પ્રિયવ્રત રાજાના પરિવારની એની દીકરી એની કથા. આનાથી લોકો બહુ રાજી થાય છે કે આપણી કથા કરે છે જો. અને ઘણાય તો બ્રાહ્મણો પોતાની ઘરે ભાગવત તો હોય જ, તો એને સમય કાઢવાનું હોય જ નહીં. એ તો એક આસન ઉપર બેસી અને બ્રાહ્મણો ભાગવત એ વાંચ્યા કરે અને કોકને સમજાવે બહાર જાય ત્યારે. આવી રીતે બ્રાહ્મણોએ પોતાનો સમય પસાર કરવાનો છે. અને તોય બ્રાહ્મણો પાસે ટાઈમ નથી હોતો. એ કે એટલી બધી કથા 2 દિવસની બાકી છે વાંચવાની, તો નથી વાંચી શકાતી. બ્રાહ્મણોને આવી માયા હોય જ. અને અત્યારે તો કળિયુગ ચાલુ થયો છે ને વાલા ભક્તો, તો બ્રાહ્મણો એમ કે તમે અમારા એક મિત્ર હતા, હવે એના બનેવી હતા હરિપ્રસાદ. હવે એ અમારા મિત્ર કે હું જ્યારે જાઉં ને એ ગામડે, ત્યારે હું ને હરિપ્રસાદ બપોર પછી 4 વાગે હાલવા જઈ અને ગામને પાદર જઈ અને ત્યાં બેહી. ગામને પાદર એટલા માટે કે ત્યાંથી ગાડા ખેડૂ અને બધાય માણસો સીમમાંથી સાંજે પાછા ઘરે આવતા હોય, એ ત્યાંથી જ નીકળે. અમે ત્યાં જાતા અને ખેડૂને કહેતા. આ એની સગા મુખેથી કીધેલી વાતો. ખેડૂને કહેતા કે કથા કરાવો, હવે કથા કરાવો, એ પુણ્ય કામ લાગશે, પૈસા ભેગા નહીં આવે, એવું અમે બધાયને કહેતા. એ કે હતા પણ આ સિઝન પૂરી થવા દો. ચૈત્ર મહિના પછી આ ફાગણ મહિનામાં હજી સિઝન હોય, પછી ચૈત્ર મહિનો આવે ત્યારે પછી થોડીક શાંતિ હોય. ખેડૂતને એમ કહે છે હો. તો આ વખતે ચૈત્ર મહિનામાં કથા કરાવી છે. પછી અમે ચૈત્ર મહિનાની વાટ જોઈ અને ત્યાં મળીએ કે કથા કરાવો અદા. અને અદા હોય એ બધાને અદા જ કહે કે કથા કરાવો. હવે તો તમે નવરા થઈ ગયા કહેવાય. તો એ કે હજી તો ઘણું ઠેકાણે પાડવાનું છે, ધન ઠેકાણે પાડવાનું છે અને ઘણી ઉપાધિ છે. આવી રીતે આ અત્યારે કથામાં મોટે ભાગે કોઈને રસ નથી. અને રસ જાગે ક્યારેક અમે કથા વાંચીએ અને કોઈને એમ થાય કે આ કથા તો સારી હો, ભાગવત કથાથી તો બહુ ભક્તિ ખીલે અને ભાગવત કથાથી તો મોક્ષ મળે અને ભાગવત કથાથી આગલો જન્મ જ ન થાય અને ભાગવત ભગવાનની કૃપા થાય તો કાંચન જેવી કાયા થઈ જાય અને કોઈ કષ્ટ ન પડે. ભાગવત કથા તો બહુ મહત્ત્વની કહેવાય. ભાગવત કથાનું આટલું બધું મહત્ત્વ છે એ તો અમને ખબર જ નહીં. એમ ઘણાયને ખબર જ ન હોય.
પણ રસ હોય ભાગવત કથા અને વાંચતા હોય ઘરે તો એ બ્રાહ્મણોને તો અધિકાર છે કથા વાંચવાનો. અને એમાંય પાછું થોડુંક ભણેલા હોય એટલે જોઈને કથા વાંચવાની જ હોય. અને જેટલી કથા થાય એટલી કરવાની 7 દિવસ. એમાં એમ નથી કીધું હો કે આ પહેલા દિવસે આટલી કથા, બીજે દિવસે આટલી કથા, ત્રીજે દિવસે આટલી કથા, ચોથે દિવસે આટલી કથા, એવું નથી ભાગ પાડ્યા. એ તો હવે પછી વક્તાઓએ ગોઠવી. અને પણ સૌથી પહેલી કથા કરી નારદજીએ. હવે તમારે કહેવું પડશે. નારદજીએ સૌથી પહેલી કથા કરાવી એ કોની પાસે? 4 બાળ ઋષિ પાસે. અને એ ભગવાનનો અવતાર હતા. તો કથાથી બહુ ફાયદો છે. સૌથી પહેલા વાળો ફાયદો તો એ કે આ દુનિયામાં થાક કેમ લાગે. એકવાર એક ભક્તએ પ્રશ્ન કર્યો પ્રભુને કે જીવનથી મૃત્યુ સુધીની યાત્રા કરવાની હોય, જન્મથી મૃત્યુ, જીવનમાં બધાયને કેટલી યાત્રા કરવાની? જન્મથી મૃત્યુ સુધીની. તો જન્મથી મૃત્યુ સુધીની યાત્રા જો કરે તો કઈ થાક ન લાગે. પણ વચ્ચે વચ્ચે બીજી બધી યાત્રાઓ કર્યા કરે, બીજા બધા કાર્યો કર્યા કરે કે જે ન કરવાના હોય, કારણ વગરના. હું તો થાક્યો મથી કારણ જળતું નથી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. એટલે ભાગવતની કથાનું કેટલું ફળ છે. અરે બ્રહ્માજીએ તો ભાગવતમાં લખ્યું છે કે બ્રહ્માજીએ તો તુલના કરી કે જાઓ પૃથ્વી, આકાશ, પાતાળ, આખા જગતમાં જેટલા પુસ્તકો, ગ્રંથો, પુરાણ, ઉપપુરાણ બધા લઈ આવો અને એક ત્રાજવામાં મૂક્યા અને બીજા ત્રાજવામાં ભાગવત મૂક્યું. તો ભાગવતનું પલ્લું ભારે થઈ ગયું. બધાય કરતા વધ્યું. બોલો. અને ભાગવતમાં રસ નથી, ભાગવત કથામાં રસ નથી, ભાગવત કથા નથી ગમતી. ભાગવત કથા એવા સદભાગ્ય ક્યાંથી કે 7 દિવસે કથા સાંભળવા મળે. અને મોટે ભાગે તો કોઈ કથા કરાવવામાં માનતા જ નથી. આ તો એવા સંજોગોમાં કથા કરવાની થતી હોય કે માનતા કરાઈ ગઈ હોય. અમારે એક ભક્તએ કીધું છે કે અમારે ચૈત્ર મહિના આવે ને શરૂઆત, ત્યારે અમારે ભાગવત કથા કરાવી છે. થોડા પૈસા ભેગા કર્યા છે અને એટલામાં પૂરું કરી દેવાનું. એટલે અમે એમને કીધું કે ભાગવત કથાના નામ ઉપર તમે બહુ ખર્ચો થાય એવી જાહેરાત ન કરતા. તમારી પાસે જેટલું બજેટ છે ને એમાંથી અમારે તો કાંઈ જોતું નથી. કોઈને જમણવારનું ભગવાન કહેતા નથી કે બધાને જમણવાર કરાવો. અને કોઈને આજુબાજુવાળાને બધાને બોલાવવા એવું નથી. જેને પ્રેમ હોય એ પોતાની ઘરેથી પાણીનો શીશો ભરીને આવે અને કથા સાંભળે.
અને પાણી પીએ, પછી કલાક સાંભળે, 1.5 કલાક સાંભળે, 2 કલાક સાંભળે. એટલે 7 દિવસની કથા નારદજીએ કરાવી સૌથી પહેલાં વહેલી. ત્યારે એમાં એમ કીધું છે કે કેટલી કેટલી કથા કેવી એવું કાંઈ છે જ નહીં, એવા ભાગ પાડ્યા જ નથી. માત્ર 7 દિવસ કથા કરવી એ એમ કીધું છે બસ. એટલે હું કે પહેલા દિવસે જેટલી કથા થાય એટલી કરવી, બીજે દિવસે જેટલી થાય એટલી કરવી, એમ 7 દિવસ સુધી કથા કરવી. ઘણાય 8 દિવસે કરે અષ્ટોત્તર ભાગવત. પછી વધારે સમય નથી કથા કરવાની જરૂર. અને નહીંતર 18,000 શ્લોક તો પૂરા થાય જ નહીં 7 દિવસમાં. એ તો ક્યારે પૂરા થાય કે રોજના 2500 શ્લોક તમારે કરવા જ પડે. 2500 શ્લોક કથામાં કહેવા જ પડે. હવે 2500 શ્લોક કેવી રીતે કહી શકાય? 2500 શ્લોક તો અને આમ તો પહેલાંના વખતમાં કથાઓ થતી ને બધી, એ કથાઓ 10.5 કલાકની હતી. પછી 1.5 કલાક જ આરામ કરવો, ભોજન કરવું, પછી સ્નાન કરવું. એ 1.5 કલાકમાં બધું પતાવી લેવાનું, પછી કથા ચાલુ. એટલે 10.5 કલાક કથા કરવાની 12 કલાકમાંથી લ્યો. 24 કલાકમાંથી. અને કથા આવી સરસ કે પ્રિયવ્રત રાજાએ કેટલા અબજ વર્ષ સુધી, અને અત્યારે તો ખખડી ગયા હોય. લ્યો, હજી તો આપણે પૂછીએ કેટલી ઉંમર થઈ, તો એ કે 30-40. તો આખું હળી ગયું અંદરનું ભાઈ. હવે તો બંધ કરો આ પીવાનું. એટલે પ્રેમ રસ નહીં, આ દારૂ પીવાનું કળિયુગ છે ને. ઘણાને લત લાગી ગઈ હોય છે, અને ઘણાને વ્યસન થઈ જ ગયા હોય. એ કે છૂટતા નથી, શું કરવું? એટલે અને પાછા વંશ પરંપરાગત દીકરા એના દીકરા. આ સત્ય સ્વરૂપ ભાગવત છે. સત્ય બોલવું, સત્યનું પાલન કરવું, સત્યની પૂજા કરવી. અત્યારે તો સ્વાર્થ મતલબ જેનાથી સિદ્ધ થાય એ મારો ભગવાન. એટલે ભાગવતની કથા પહેલાંના વખતમાં એવું હતું અને અત્યારે એવું છે. બહુ ઓછા કરાવે કથા. સામેથી અમે કહીએ કે હવે તો કથા કરાવો. આ ભગવાને ઘણું તમને આપ્યું છે અને થોડુંક વાપરતા જાઓ. તો એ કે પણ અદા હજી તો મકાન કરવા છે, દીકરાઓ પરણાવવા છે, અને બહુ બજેટ લાંબુ છે. કથા કેવી રીતે? અને ભગવાન અરે સોદો ન કરવો. હા, ભૂલથી એક ભક્તે એમ કીધું કે હું કથા કરાવું, એક શરત કે હું મારો પૈસો 1 રૂપિયો નહીં વાપરું. તો વક્તા એવા હતા ભાગવતના. તો એ કે કાંઈ વાંધો નહીં, તારા આખો પરિવારમાં કેટલા જણા? એ કે 10 જણા કે 12 જણા. તો તમે 12 જણા થઈ શકે એટલું કામ કરશો ને, જે દરરોજ કરો છો એના કરતાં અડધું. એ કે હાજી. તો એને
એક રૂપિયો ખર્ચો ન થાય એવી રીતે ત્યાં પોથી લઈ ગયા ઉદ્ધવજીની જેમ, અને શેટી એના ઉપર રાખી પોથી અને કથા સંભળાવી. તો આવી રીતે એક રૂપિયો ખર્ચ્યા વગર કથા થાય છે. આજે જ અમને એક ભક્તએ પૂછ્યું હતું કે કથા તો કરાવવી હોય પણ ખર્ચો બહુ થાય ને, બહુ પૈસા લઈએ વક્તાઓ, અને આપણે ભક્તિ જ કરવી હોય તો પછી બહુ પૈસા લઈએ ને શું કામ પૈસા એ શું કામ રિશ્તો રાખો? ભક્તિ કરવી છે, ભાગવત કથા કરવી છે તો ગમે તે નાનો બાળક વિકાર વગરનો 10 વર્ષનો એના પિતા ભેગો જતો હોય કથા વાંચવા, અને એને તમે કહો કે તમારા પુત્રને મોકલો, અમારે કથા વચાવી છે એની પાસે, તો એ કે પણ એને નથી આવડતું. હવે ન આવડવાનું આમાં કાંઈ છે નહીં, આમાં કાંઈ પંડિત થવાની જરૂર નથી. ભાગવત કથામાં ક્યાંય નથી લખ્યું કે આટલું ભણેલા હોવા જોઈએ, ડબલ ગ્રેજ્યુએટ હોવા જોઈએ, આટલો અભ્યાસ હોવો જોઈએ, એવું ક્યાંય નથી લખ્યું. 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. આ પ્રેમ, એનાથી ભગવાનની ભક્તિ થાય, પ્રેમ એનાથી ભગવાન રાજી થાય, અને પ્રેમ એનાથી તમે કથા યાદ રાખી શકો, ભગવાન તમારી ઉપર કૃપા કરે અને પ્રેમથી ભગવાનને જીતી શકાય. એટલે આ વંશ પરંપરાગત રીતે ભાગવતની કૃપા ઉતરે છે. અને પ્રિયવ્રત રાજાના પુત્ર આગ્નિધ્ર એને 9 પુત્ર થયા. આગ્નિધ્રના પુત્ર નાભી રાજા થયા. નાભી રાજાનું નામ સાંભળ્યું છે તમે? અને એને સંતાન થયા. સંતાન નાભી રાજાને નહોતા, એટલે એના પત્ની મેરુદેવી નાભી રાજાને ત્યાં સંતાન નહોતા થતા, એટલે એના પત્ની મેરુદેવી એની સાથે યોગ્ય પુરુષ એનું યજન કર્યું, અને અગ્નિધ્રને ભગવાને કહ્યું છે કે હું જ નાભી રાજાને ત્યાં પ્રાગટ્ય કરીશ. એટલે ભગવાન પણ પોતે જ અવતાર લેતા. આપણા સત્કર્મ હોય, આપણે સત્યમાં માનતા હોય, આપણે કોઈ દિવસ કોઈને હેરાન ન કરીએ, આપણે બધાને પરોપકાર કરીએ, આપણે બધાને કાંઈ મદદ કરીએ, તો दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. किए जा तू जग में भलाई का काम तेरे दुख दूर करेंगे राम. જગતમાં ભલાઈનું કામ કરો બસ, તો તમારું બધુંય કામ ભગવાન કરશે. તમારા વતી ભગવાન પોતે જ હશે, અને તમારી જરૂરિયાતની વસ્તુઓ કોઈને કોઈ સ્વરૂપે લઈ આવી અને આપી દેશે. અને થાક જીવનમાં શું કામ લાગે છે?
જન્મથી મૃત્યુ સુધીની યાત્રા કરવી એમાંય થાક. તો એમાં થાક નથી લાગતો. જન્મ આપનાર ભગવાન, મૃત્યુ આપનાર એ ભગવાન, અને જન્મથી મૃત્યુ સુધીની યાત્રા દરમિયાન થાકી જાય, ખખડી જાય એવું શરીર ભગવાન આપતા નથી. પણ મનુષ્ય કારણ વગર નહીં. ઓલી કહેવત નથી, કાચી ક્યું દુબળે, એ કે સારે સારે શેર કી ફિકર, એટલે દુબળો છું. મને આખા ગામની જ ફિકર છે એટલે થાક લાગે છે. એક ગાડા ખેડૂનો દાખલો આપીએ તો અહીંયા જે મોટી ઉંમરના બેઠા છે બધા, એ ખેતી મોટે ભાગે કરવાવાળા છે. એટલે ગાડા ખેડૂ એ ગાડું જોડી, બે બળદને જોડી અને પોતે બેસી જાય ગાડામાં અને ખેતરે જાય. પછી દરરોજ ગાડા ખેડૂ બેસી જાય અને ગાડું હાલતું થાય એ ભેગો દોડતો દોડતો કૂતરો હતો ને, એ ગાડા ઉપર ચડી જાય. ગાડું આખું હાલે, હલાવે એ બળદ, ભાર એની ઉપર. પણ કૂતરો થોડેક દૂર જાય ગાડામાં બેઠા બેઠા, ત્યાં દૂર દૂર એને ગંધ આવે અને ન્યા કોક કૂતરા બાજતા હોય એવું એને ખબર પડે. અને ત્યારે એ ગાડામાંથી ઉતરી અને કૂતરો દોડતો 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 1-1.5 કિલોમીટર સુધી દોડે અને ત્યાં જઈને બાંધ્યા હોય. અને આમ દૂધ બૂધ પીધેલો હોય, ભાખરી એ ખાતો હોય એટલે. અને બીજા નારાયણ હરિ બીજા કૂતરાઓ તો વયા જાય, ન બાંધે આની હારે. એ કે આપણે એની હારે નથી વળગવું, નથી બાંધવું, એના જેવું નથી થવું. તો પાછો દોડતો દોડતો આવી જાય અને ગાડું થોડુંક આગળ ગયું હોય ત્યાં પાછો ચડી જાય ગાડામાં. અને ગાડામાં બેસી જાય પછી પાછો આવી રીતે ખેતર સુધી વયો જાય. અને ખેતરમાં ગાડું રાખ્યું હોય છાંયે, બળદ છાંયે હોય, બળદનું કામ હોય તો બળદનું કામ કરાવે, પછી પાછા આવે ગાડું જોડીને. અને ખેતરથી ઘર સુધીની યાત્રા. તો ગાડા ખેડૂને કાંઈ થાક ન લાગે. પછી બળદને થાક ન લાગે એટલી શક્તિ એને આપી હોય, દરરોજની ટેવ પડી ગઈ હોય એટલે. પણ આ કૂતરાને એવી ટેવ પડી ગઈ કે બિનજરૂરી તકરાર કર્યા કરે. હવે એમ ન હોય. તમે પણ હું મંડી પડ્યા છો, લે કંઈ કેમ હોય? તો કેમ હોય બાપુ? એ કે એમ કોઈ દી હોતા છે. તમે આવું જ બધું હાંકોમાં આવે પછી એમ થાય કે ઓલા જેમ કૂતરાની જેમ કે આપણે હવે મૂકો ભાઈ, આપણે દલીલ નથી કરવી. પછી કૂતરો બિનજરૂરી તકરાર કર્યા કરે અને પાછો ઘરે આવે સાંજે, રાત દી આથમી જાય પછી બળદને નીણ નાખે ખેડૂ, પાણી પાય અને બળદને છૂટા કરે. એટલે બળદ આનંદથી સમય પસાર કરે, બળદને થાક ન લાગે. પણ કૂતરો એને બળદની બાજુમાં એક છાલિયું રાખ્યું હોય તારી જેવું, તો એમાં દૂધ નાખે એટલે કૂતરો પી લે. એટલો થાક લાગ્યો હોય કૂતરાને. તો
કૂતરો પી લે દૂધ અને ભાખરી નાખે અંદર, પછી કૂતરો ધૂમ થઈ જાય, તરત જ એને નીંદર આવી જાય. બળદને કાંઈ નહીં, ગાડા ખેડું નહીં, કાંઈ નહીં, ગાડા ખેડું નહીં, થાક ન લાગે. પણ આમ છતાંય બિનજરૂરી વાદ વિવાદ, બિનજરૂરી તકરાર, બિનજરૂરી અભિમાન, બિનજરૂરી તમે વાદ વિવાદ કરો તો આ કૂતરા જેવું થાય કે તમારો અવતાર મનુષ્યનો. આમ ખોટું ન લગાડતા કોઈ, પણ આ કથામાં આવું લખ્યું છે અને ભગવાને જ કીધું છે. ગાડા ખેડૂનો દાખલો આપ્યો છે નારદ મુનિને, અને નારદ મુનિને સમજાવ્યું છે કે બિનજરૂરી તકરાર આ મનુષ્ય કરે અને કળિયુગમાં તો કરવી જ પડે, નહીંતર બે પાંદડે ન થાય. અમને ઘણા એમ કહે છે મોઢે, જોકે આમાં આ તો કહે જેને જેમ કહેવું હોય એમ, કે અદા તમારે કાંઈ ઉપાધિ ન હોય, તમે ભગવાનની બે ચાર વાતો કરો, કથા વાંચો, યજ્ઞ કરો અને તમને ભગવાન ધ્યાન રાખે. તો ભાઈ તમને ભક્તિ કરવાની ભગવાન ના પાડે? તમે શુદ્ધ મનથી ભક્તિ કરો, તમે નિયમ રાખો, ટેક વાહે અનેક તમે તો. અને બિનજરૂરી તકરાર, બિનજરૂરી થાક લાગે એવું જીવનમાં કરવું નહીં. અને પહેલાંના બહુ શક્તિશાળી આ પ્રિયવ્રત રાજા અને એના દીકરાઓ કેવા પરાક્રમી, અને નાભી રાજા એને ત્યાં અગ્નિદ્ર એના પુત્ર નાભી થયા. અને નાભી રાજા એ ભગવાનનો અવતાર, ભગવાને પ્રાગટ્ય કર્યું હતું પોતે. અને પહેલાંના વખતમાં ભગવાન પ્રાગટ્ય કરતા, ભગવાનને પ્રગટ કરવું થવું હોય તો એને પવિત્રતા જોઈએ, આત્માની હો, શરીરની નહીં. કોઈ એમ ન કહેતા કે અદા હવે અમારે ન નાહ્યા વગર કથા સાંભળવી હોય, નાવાનો ટાઈમ ન મળ્યો હોય તો કથા સાંભળી ગાય. અરે ભાઈ સાંભળી ગાય, ભગવાને નથી કીધું તમારે શરીરની શુદ્ધિ. ભગવાને એમ કીધું છે કે તમારે ભક્તિ કરવાની, તમારું આત્મા શુદ્ધ હોય તો ભગવાનને પસંદ છે. પણ એનો અર્થ એવો ન કરવો કે અદાએ કથામાં કીધું હતું કે નાયા વગર કથા સાંભળવા જવાય, પણ એ તો ટાઈમ ન મળે અને મોડું થઈ ગયું હોય તો કથા ચૂકવી નહીં. કથાથી પુણ્ય મળે છે ભાઈ, કથાથી ભગવાન મળે છે. અને ધ્રુવજીને ભગવાન મળ્યા એ કેવી રીતે મળ્યા, શેનાથી મળ્યા? એ ભણવા ગયા હતા, એને ખબર નહોતી કે મારે જવું ક્યાં. એ તો નીકળી ગયા ઘરની બાયણે ધ્રુવજી, અને નીકળી ગયા પછી એને નક્કી નહોતું ક્યાં જવું. એ બધું ભગવાને ઇંતજામ કર્યો, વ્યવસ્થા કરી. તો આ મનુષ્ય અવતાર આપ્યો છે, થોડીક તો આપણને મતિ આપી છે, તો ભગવાનની ઉપર શ્રદ્ધા નહીં રાખીએ તો કોની ઉપર રાખશું? ભગવાન સિવાય બીજું છે કોણ? અને ભગવાન સિવાયનું બધુંય ભાગવતમાં લખ્યું છે કે ભગવાન સિવાયનું બધુંય એ માયા છે. ભગવાન જ ભગવાન છે, ભગવાનના અવતાર જ ભગવાન છે. ભગવાન સિવાયનું બધુંય માયા છે, એટલે માયામાં પડવું નહીં. અને ભક્તિ કરે ને એને ભગવાન બચાવે. અરે એને માયાય બચાવે, માયા પણ મદદ કરે. માયા પ્રભુની દાસી છે.
ભગવાનની ભક્તિ કરે તો માયા તો દોડીને આવે. અને બીજા અભક્ત હોય ને, અભક્ત એટલે અભક્તોને તમે કાંઈક શબ્દ તો છે, અભક્ત એટલે ભક્ત ન હોય એવા, એટલે ભક્તિ ન કરતા હોય એવા, એને આ દૈત્ય રાક્ષસ એવા લોકો હોય અભક્ત, એને માયા સતાવે, એને માયા હેરાન કરે, એને માયા લલચાવે, એને માયા ફસાવે, એને માયા નુકસાન કરે. પણ ભક્તને તો માયા મદદ કરે. કારણ કે માયા ભગવાનને પસંદ હોય એવું જ કરે. ભગવાનને ભક્ત પસંદ છે એટલે ભગવાને તો એટલે સુધી કીધું છે, ભલા ભક્તો, ભાગવતમાં લખ્યું છે ચોખ્ખું કે અહમ ભક્ત પરાધીના, હું ભક્તના આધીન છું, એમ કીધું છે. ભક્તને હું આધીન છું એમ કીધું ભગવાને. ભક્ત કેમ જ ભગવાન કરે છે. એને ભગવાન જ્યારે પ્રાગટ્ય કરે ત્યારે હું કંઈ ગમે એની ઘરે પ્રાગટ્ય કરે? નહીં ચાલે તમારું આ તોફાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. થોડુંક જ કહેવાય ને. ખબર છે કેટલું બાકી છે આપણું? એ તો એક જ થઈ ગયા ભાઈ. ભાગવતમાં લખ્યું છે, ખટવાંગ નામના રાજા, એની કથા આવશે પછી. એણે પુણ્ય કર્યું અને એને કીધું કે મને મારું આયુષ્ય હવે કેટલું બાકી રહ્યું એ તમે કહી દો. અત્યાર સુધીમાં કોઈને કીધું હો ભગવાને કે કેટલું આયુષ્ય બાકી. અને એને કીધું 2 ઘડી, 2 ઘડીનું જ આયુષ્ય. 2 ઘડી એટલે 48 મિનિટ. 48 મિનિટનું આયુષ્ય. તો કેટલું આયુષ્ય બાકી રહ્યું? 48 મિનિટમાં તો એને મોક્ષ ગતિ પામી લીધી, ભગવાનને પામી લીધા. એ શુદ્ધતા કેટલી આત્માની, આત્માની શુદ્ધતા એ જ ભગવાનને પસંદ છે, એ જ ભગવાનને પ્રિય છે. નિર્મલ મન જાના, નિર્મલ મન હોય જેનું, સો મોહે પાવા. આ રામજીએ પોતે કીધું છે કે મને કોણ પામી હવે. રામ સ્વરૂપ જ્યારે પ્રાગટ્ય કર્યું ને ત્યારે કે નિર્મલ મન જાના સો મોહે પાવા, મુझे છલ કપટ છિદ્ર ન ભાવા. એટલે ભગવાનને આપણે ભક્તિ કરવી, અને ભક્તિ કરવાથી જ નથી કહેતા આપણે ભક્તિ કરશું તો આપણા સંતાનો સુખી થશે. આપણે પરોપકાર કરશું, આપણે સત્યનું થઈ શકે એટલું પાલન કરવું. અમે એમ નથી કહેતા કે બધાએ હરિશ્ચંદ્ર હતા એવી રીતે કથા સાંભળી અને એમ થઈ જવું. પણ જેટલું થઈ શકે એટલું કરવું, ભક્તિ થાય એટલી કરવી. ભગવાને એમ નથી કીધું કે તમારે રાફડા બાજી જાય, ધૂળ ચડી જાય એવી રીતે તમારે ભક્તિ કરવી અને ખાવું પીવાનું છોડી દેવું, એવું ભગવાને કીધું જ નથી. પણ એમ છે કે જેનું મન નિર્મલ એ જ ભગવાનને પામી શકે. અગ્નિધ્રને ભગવાને કીધું કે હે અગ્નિધ્ર, હું જ તમારા દીકરા
નાભી રાજા છે એને ત્યાં પ્રાગટ્ય કરીશ. નાભી રાજાને ત્યાં ભગવાને પ્રાગટ્ય કર્યું. અને મેરુદેવી હતા એણે આ વાત સાંભળી લીધી હો કે ભગવાન નાભી રાજાને ત્યાં જન્મ પ્રાગટ્ય કરશે. ઋષભદેવ તરીકે એનું નામ પછી પડ્યું ઋષભદેવ. એ ઋષભદેવ પણ ભગવાનનું પ્રાગટ્ય જ છે. અને આખો જૈન ધર્મ શરૂ થયો ને ઋષભદેવ એમણે પ્રાગટ્ય કર્યું છે ભગવાન તરીકે. એનું નામ પડ્યું ઋષભદેવ. આપણે કથાના માધ્યમથી ઋષભદેવજીનો જન્મ કરાવ્યો. કથાના માધ્યમથી ઋષભદેવ તરીકે જન્મ કરાવ્યો આપણે. તો આપણે એકવાર જયકાર બોલશું. બોલીએ વૃષભદેવ ભગવાન કી જય. પછી નાભી રાજાના પુત્ર વૃષભદેવજી એના લગ્ન થયા. આ એવી દિવ્ય કથા છે. આ આખા વંશની કથા પ્રિયવ્રત રાજાથી શરૂ કરી અને કેટલા પરાક્રમી, કેવા કેવા પ્રાગટ્ય, કેવા કેવા પ્રિય, ઈમાનદાર, સત્યપ્રિય માણસો એને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય. બાકી કળિયુગમાં 2 છક 18 એવો હિસાબ કરતા હોય તો એ સ્વાર્થ અને ભગવાનને પસંદ નથી. તો એને ત્યાં આ કોઈનો અકસ્માત થાય કે એવું કાંઈ થાય તો આપણે નથી કહેતા કે ગલઢાના પુણ્ય આડા આવ્યા. તો માતા પિતા ધામમાં ગયા હોય એના પણ પુણ્ય જે એની હયાતીમાં કર્યા હોય એ અત્યારે પણ બચાવ કરે છે અને કરે છે. એવું ભગવાન એમણે કીધું છે. અને નાભી રાજા એના પુત્ર વૃષભદેવજીના લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા છે. અને વૃષભદેવ અને ઇન્દ્રની પુત્રી જયંતી. આ કથા એટલા માટે ધીમે ધીમે કરવી પડે કે સમજવી બહુ અઘરી છે. અમારા માટે મુશ્કેલ સમજવાનું. અમારે પણ લેસન કરવું પડે. તો પછી બીજાને તો ક્યાંથી. અને અમારે ભક્તિ કરવી એટલે આ કથા સંભળાવીએ છીએ. અને ભગવાન રાજી થાય તો ભગવાન માટે બધું શક્ય છે. માણસની મર્યાદા હોય. માણસ એમ પણ કહે કે એ અમારું કામ નહીં. આપણે કે તમે અહીંથી આપણે દ્વારકા હાલીને જવું છે 150 કે 200 કિલોમીટર થાય તો તમે આવશો. એ કે એ અમારું કામ નહીં હાલવાનું, એ અમે ન કરી શકીએ. તો આપણી બધાની મર્યાદા હોય છે માણસોની. તો અત્યારે કળિયુગ ચાલુ થઈ ગયો ને, તો કળિયુગમાં
એવા કોઈ શુદ્ધ મન, શુદ્ધ હૃદય, શુદ્ધ ભક્તિ. આપણે એક ભક્તોએ કીધું જ છે, શુદ્ધ ભક્તિ આપો મને પૂર્ણિમા જેવી. પૂર્ણિમા એનો ચંદ્ર કેવો હોય? આ વખતના પૂર્ણિમાના ચંદ્રની વાત નથી હો. આ વખતે તો ગ્રહણ હતું, દેખાય નહીં. પણ શુદ્ધ ભક્તિ પૂનમના ચાંદ જેવી આપો ભાઈ. એવી ભગવાન પાસે ભક્તિ માગવી કે ભક્તિ પણ અમને શુદ્ધ કરાવો. અમારું મન તો ચંચલ, ચંચલાહા મનઃ કૃષ્ણ. હે કૃષ્ણ, અર્જુને કીધું છે કે મન તો ચંચળ છે. અને ઘણાય ભક્તોએ એવું તમને યાદ કરાવીએ તો એનો પાર ન આવે. અમારી પાસે તો ભગવાનની કૃપા એમ છે કે મન સે કોઈ ભાગ શકે ના, મન કે ન જાર. તોરા મન દર્પણ કહેલાએ, તોરા મન દર્પણ કહેલાए. भले बुरे सारे कर्मों को, भले बुरे सारे कर्मों को देखे और दिखाए. तोरा मन दर्पण कहलाए. આ ભાગવતના સિદ્ધાંત ઉપરથી છે ભાઈ, કે મન શુદ્ધ હોય ને તો પછી કાંઈ જરૂર નહીં. મનની શુદ્ધિ એ જ ભગવાનને પસંદ છે. અને ભક્તિ કરવી તો રાગ થઈને રહેવું, બધાને માન સન્માન આપવું. ભલે ને એમ કે એ તો બધાને પ્રણામ કરે છે, બધાને જય શ્રી કૃષ્ણ કરે છે. કેટલાયને આમ અહીંથી પાદર સુધી જાય કે થોડેક દૂર 1 કિલોમીટર હાલવા નીકળે તો કેટલાયને હાજી કરે. પણ એ તો ભક્તિ છે, એ તો નમ્રતા છે. અને એક ભક્તએ એવું કીધું છે કે નમ્રતાથી દુનિયાના બધાય દરવાજા ખુલી જાય, બધાય તાળા ખુલી જાય. કોઈ તાળું એવું નથી કે નમ્રતાથી ન ખુલે. તમે નમ્રતા, વિનય, વિવેક આ બધા સદગુણો બતાવ્યા તો એનાથી ભગવાન રાજી છે. અને 100 પુત્ર થયા ઋષભદેવજી અને ઇન્દ્રની પુત્રી જયંતીને. 100 પુત્ર, એમાં સૌથી મોટો પુત્ર એ ભરત. આ જો આ વંશોની તમે કથા સાંભળો ને ખાલી, તો આ ઋષભદેવજી અને ઇન્દ્રની પુત્રી જયંતી, એના 100 પુત્રો, અને એમાંય સૌથી મોટો પુત્ર ભારત. આપણા દેશનું નામ ભારત પડ્યું એ એના નામ ઉપરથી, ભરત ઉપરથી ભારત પડ્યું છે ભાઈ. એટલે એવા પરાક્રમી, એવા દિવ્ય પુરુષો. પણ તોય એણે છાપામાં દીધું કે આ તેજસ્વી સિતારો એ મારો દીકરો છે. અત્યારે તો જાહેરાત કર દો. અમને પણ ઘણા એવા આવતા હોય, મળતા હોય, એ કે આપકી કથા કે પૈસે દે દેંગે 7 दिन के, तो हमारा नाम बोला करो, हमारे जाहिरात किया કરો. તો એમાં એવું છે કે એવું કરવું એ ગેરરીતિ કહેવાય. તો પછી આ કળિયુગે શીખડાયું એ મુજબ જેબ કાપવાનું ચાલુ ન કરી દઈએ. અને આવડું કર્મ કરવું હેલું છે, સવડું કરવું એને જ. અને ભગવાન છે ને
એ અવળાને સવડું કરી શકે. કે અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. આ મોટો પુત્ર, એનું નામ ભરત ઉપરથી, અને ભાગવતમાં 3 જ ભરત. એની બહુ દિવ્ય કથાઓ, બહુ સુંદર કથા. અને એના જેવા કોઈ ભરત, આ 3 ભરતો જ આવે છે ભાગવતમાં. એક તો જળ ભરત, એક આ ભારત દેશ નામ પડ્યું ઈ, અને ત્રીજો ભરત એ ગંડકી નદી એના કિનારે તપ કરવા ગયા હતા, ઈ ભરત. એટલે 3 જ ભરતની કથા, અને એ અદ્વિતીય છે. પછી તો 100 પુત્રમાંથી યોગેશ્વરો 9 થયા. એ 9 યોગેશ્વરો એની કથા પછી આપણે કહેવાના છીએ, અને આપને સંભળાવી છે. 7 દિવસની કથા હોય તો કોઈ ન કહી શકાય, ટાઈમે ન હોય. એટલે આ 9 યોગેશ્વરો થયા: કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ, કરભાજન. આ 9 પુત્ર છે ને, એ 9 યોગેશ્વર ત્યાં. આ તમે વંશોની જુઓ તો ખરા, આમાં કોઈ વંશમાં, કોઈ પુત્રમાં કાંઈ ઘટે એવડા મોટા યોગેશ્વર થયા. આ પ્રિયવ્રતના સંતાનો એના વંશમાં. અને વૃષભદેવજીએ એના 100 પુત્રોને ઉપદેશ આપ્યો છે. કેવો ઉપદેશ! એના 100 પુત્રોને ભેગા કરી અને દિવ્ય, અને એવો કોઈ પોતાના સંતાનોને ઉપદેશ ન આપે એવો ઉપદેશ આપ્યો છે. આ એનો ઉપદેશ સત્ય, ઈમાનદાર અને ભગવાનને પણ પસંદ પડે એવો ઉપદેશ છે. એટલે આ ઉપદેશ એમાં બ્રાહ્મણો એનું મહત્ત્વ બહુ વધાર્યું છે. અમે ઘણી વખત કથામાં બ્રાહ્મણોનું મહત્ત્વ ભાગવતમાં લખ્યું છે કે બ્રાહ્મણો, ભગવાને એમ કીધું છે કે એ હું જ છું, મારો જ એક અવતાર છે, પ્રાગટ્ય છે. મારા આટલા બધા પ્રાગટ્ય છે ને, એમાં બ્રાહ્મણ સ્વરૂપે હું જ છું એમ કીધું છે. હવે સમાજના માણસો ક્યાંથી સ્વીકારી શકે આવી વાત? પણ આ તો ભાગવતમાં લખેલું છે, અને એટલે અમે કહી શકીએ. અમારા ઘરની વાતે કંઈ ન ચાલે. તો આપણે હવે આ કથા એને આપણે આ 3 શ્લોકની કથા કીધી આજે. તો આજે ભગવાનની કૃપા માની અને સંતોષ માની લેવો, અને આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.